ઓરિસ્સામાં ખરી, ગુજરાત આવ્યું, રાજસ્થાન આવ્યું, એટલે એ વસ્તુ ઓછી થઈ ગઈ. વૃંદાવન ગઈ, ભક્તિને થોડું પોષણ મળ્યું, પરંતુ જ્ઞાન વૈરાગ્ય એ ભાનમાં નથી આવ્યા. નારદજી ચિંતા કરે છે કે જ્ઞાન ને વૈરાગ્ય ક્યારે જાગૃત થશે. ત્યારે આકાશવાણી થાય છે કે તમે સંતોના શરણે જાઓ, સંતો પાસેથી તમારી તકલીફનો કંઈક રસ્તો નીકળશે. અને નારદજી પોતે સંત હતા છતાં સંતની શોધમાં નીકળે છે. સંતો સાધુઓ નારદજીને મળે છે. નારદજી પોતે સમસ્યા કહે છે કે ભક્તિ યુવાન છે, પરંતુ એના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા છે. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કાજ કૃપા બીનું સુલભ ન સોઈ. ભગવાનની કૃપા વગર તમને સંતો નથી મળતા. સામેથી આવે, જો ઈશ્વરની કૃપા હોય તો તમારા ઘરને આગળ સંત સામેથી આવતા હોય છે. બધા મુનિઓએ, સંકાદી મુનિઓ એમને મળ્યા, નારદજીને કહ્યું કે જો તમારે જ્ઞાન ને વૈરાગ્યને સમૃદ્ધ કરવા હોય તો તમે ભાગવત કથાનું પારાયણ કરો, જ્ઞાન યજ્ઞ કરો. આ અમૃત કથા છે, એ અમૃત કથા સાંભળવાથી જ્ઞાન અને વૈરાગ્ય બે જાગૃત થશે. જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય પુષ્ટ થશે. આથી નારદજી આ સત્કર્મ કર્યું, ગંગા કિનારે ગયા, ઋષિ મુનિઓને આમંત્રણ આપ્યું છે, જ્ઞાન યજ્ઞ શરૂ થયો. સંકાદી મુનિઓ વક્તા બન્યા, નારદજી અન્ય મુનિઓ શ્રોતા બન્યા, અને સૌએ એકાગ્ર ચિત્તે ભાગવત કથાનું, અમૃત કથાનું આ પાન કર્યું છે. આથી જ્ઞાન અને વૈરાગ્યની મૂર્છા ટળે છે, ભક્તિ પૃષ્ઠ બને છે, નારદજીની ચિંતા અહીંયા દૂર થાય છે. ભાગવત કથાને લીધે આપણી અંદર જ્ઞાન પણ આવે છે, વૈરાગ્ય પણ આવે છે અને ભક્તિ પણ આવે છે. ભગવાન પાસે માંગવું, પહેલી વાત તો કોઈની પાસે કોઈ વસ્તુ મંગાય નહીં. માંગવાથી પ્રેમ ઘટે છે. આ કળિયુગ છે, હળાહળ કળિયુગ છે. છોકરા પાસે તમે થોડાક રૂપિયા માંગજો તો એ નહીં આપે. સારો છોકરો હશે તો આપશે, બાકી છોકરો કહેશે કે ભાઈ મારે મારા પત્નીને બાળકોને બધું આપવાનું છે. બાપને દવાખાને લઈ જવાનો હતો, નહીં જાય. કળિયુગની અધાણી ઘણી બધી આપણે અત્યારે અનુભવી રહ્યા છીએ. આપણા હૃદયમાં શોક જાગૃત કરે એ આ શુકની કથા છે. મેં ગઈકાલે પણ કહ્યું હતું કે હૃદયમાં રહેલો મેલ એ ધોઈ નાખે એ ભક્તિ છે. આપણે બધા સુખમાં ભગવાનને સાંભળતા નથી, દુઃખમાં સાંભળીએ છીએ. દુઃખ પડે ત્યારે જ ઈશ્વર યાદ આવે. સુખમાં કોઈ દિવસ ઈશ્વર યાદ નથી આવતું. ખરેખર સુખમાં જ યાદ કરી લેવાનું. શ્રીમદ ભાગવતના શ્રવણથી સદગતિ મળે છે. અને એ સંદર્ભમાં અહીંયા ધુંધુકારી અને ગોકર્ણની કથા આવે છે. તુંગભદ્રા નદી કિનારે એક ગામ હતું. એ ગામમાં આત્મદેવ નામના બ્રાહ્મણ રહેતા હતા. એમની પત્નીનું નામ ધુંધલી હતું. આ ભાગવત કથા બધા રૂપક છે, ઉદાહરણ દ્વારા આપણને સમજાવવા માંગે છે. આત્મદેવ પવિત્ર હતા. એમની પત્ની સ્વભાવે ક્રૂર હતી, નિષ્ઠુર હતી, મલિન હતી, મનોવૃત્તિ સારી નથી. બંને બ્રાહ્મણ દંપતીને સંતાન હતા નહીં, નિસંતાન હતા. અનેક વ્રત, જપ, તપ, વર્તુલા બધું ખૂબ કર્યું, સંતાન નહીં. આથી આત્મદેવ નિરાશ થઈ ગયા અને વનમાં આત્મહત્યા કરવા માટે જાય છે. આ કથા આપણે બધાએ સાંભળી છે એટલે આપણે બહુ વિસ્તૃત નહીં લઈએ. આત્મદેવ વનમાં ગયા અને એમણે નિશ્ચય કર્યો કે આજે આત્મહત્યા કરું. અને પોતે વનમાં આવ્યા છે અને એમણે એક સંત મળે છે એમને. અને સંત કહે છે કે ભાઈ તું કેમ આટલો દુઃખી છું? ત્યારે કહે છે કે મારા હૃદયમાં એક તકલીફ છે, મારે સંતાન નથી, હું આત્મહત્યા કરવા માટે આવ્યો છું. ત્યારે કહું ભાઈ ભગવાન જે ઈચ્છતો હશે તે થશે.
છે પોટવાનું છે ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય. તું ખોટો અફસોસ ના કર. એમાં સડી જઈને મેકી દે ને ઉપર. પુત્ર આપવાનો હોય તો ભગવાને તને ક્યારેય આપી દીધો હોય. માંગીશ નહીં. તારા ભાગ્યમાં હોય તો તને તરત આપી દે. ઘણી વખતે 7 દીકરીઓ પર દીકરો આવ્યો હોય પણ પછી કેવી તકલીફ લોકોને હોય છે એ 7 દીકરીના બાપ જાણે કે ભાઈ કેટલી તકલીફ પછી છોકરો આવ્યો પણ કેવો આવ્યો. દિવાળે દીકરા બાકી દીપડા. એને ખૂબ સમજાવે છે કે તું પુત્રનો મોહ ના રાખ, પરંતુ એ દુરાગ્રહી છે કે નહીં મારે દીકરો જોઈએ જ છે. આથી સંતને દયા આવે છે. સંત એક ફળ આપે છે. એને ફળ આપીને કહે છે કે આ ફળ તું તારી પત્નીને ખવડાવજે, તારી પત્નીને સારો દીકરો આવશે. આત્મદેવ ભોળા બ્રાહ્મણ છે. પોતાની નજર સામું ખવડાવી દેવું જોઈએ. નજર સામે નથી ખવડાવતા. કે તું ખાઈ લેજે. શું થશે ખાધા પછી? ખાધા પછી તને દીકરો આવશે. પેલી મનમાં વિચારે છે કે જો મને દીકરો આવશે તો મારું શરીર બગડી જશે, મારો દેખાવ બગડી જશે, મારે ગર્ભવાસની અંદર ગર્ભપેટમાં રહે તો 9 મહિના સુધી મને પીડા રહેશે, પ્રસવની વેદના સહન કરવી પડશે, મને તકલીફ પડશે, મને કષ્ટ પડશે, મને દુઃખ થશે. આવો બધો વિચાર કરીને એ ખાતી નથી ફળ. ત્યાં એની બહેન આવી જાય છે. એની બહેને કહું તું ચિંતા ના કર, મને અત્યારે ગર્ભ છે, મારું બાળક હું તને આપી દઈશ, તું ગર્ભવતી હોવાનું નાટક કર અને તું પિયર જતી રહે. 9 મહિના પછી મારું બાળક જે આવે એ લઈને તું અહીંયા આવજે અને બધાને અત્યારે કહી દેજે કે તને સારા દિવસો ચડવા માંડ્યા છે. શ્રાદ્ધ કરી ગોકર્ણ પાછા પોતાના ગામમાં પોતાના વતનમાં આવે છે. હવે રાત પડી છે, પોતાના ઘરમાં સૂતા છે, ત્યાં અડધી રાત્રે રડવાનો અવાજ આવે છે. કોઈ રડી રહ્યું છે ઘરમાં. વિચાર કરે છે કે મારા ઘરમાં તો કોઈ છે નહીં, કોણ રડે છે? એટલે પૂછે છે કે ભાઈ તું કોણ છે, શા માટે રડે છે મારા ઘરમાં? ત્યારે કહે છે કે હું તમારો ભાઈ ધુંધુકારી છું. મારા અગણિત પાપોને લીધે હું પ્રેત યોનિમાં ગયો છું. તમે મારી મુક્તિ માટે ગંગાજીમાં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, પણ આવા અનેક પાપો મારા છે. આથી તમે ગમે તેટલા શ્રાદ્ધ કરશો તો પણ મારી મુક્તિ નહીં થાય. મારી મુક્તિનો કંઈક ઉપાય કરો. ત્યારે ગોકર્ણ કહે છે કે તમારી મુક્તિ માટે હું શું કરું? તો એમણે કહ્યું કે સૂર્યને તમે પૂજજો સવારે. ગોકર્ણ ભક્ત હતા. સવારના પરમાં ઉગતા સૂર્યને પાણીની અર્ઘ્ય આપે છે. સૂર્યનારાયણ પ્રસન્ન થાય છે અને કહે છે કે બોલો ગોકર્ણ, શું પ્રશ્ન છે? ત્યારે ગોકર્ણ કહે છે કે મારો ભાઈ પ્રેત યોનિમાં છે, એની મુક્તિ માટે હું શું કરું? ત્યારે કહે છે કે ભાગવત મુક્તિ અપાવતું શાસ્ત્ર છે, વિધિપૂર્વક ભાગવત કથા કરો, સાંભળો અને સંભળાવો તો તમારા ભાઈનો મોક્ષ થશે. ગોકર્ણ ભાગવત સપ્તાહનું આયોજન કરે છે. ત્યાં એ પ્રેત સ્વરૂપ ધુંધુકારી આવે છે અને એને બેસવાની જગ્યા નથી. પરિણામ સ્વરૂપે એક વાંસની અંદર એ ભરાય છે. એ વાંસ 7 ગાંઠોનો હોય છે. 7 દિવસ સુધી એ કથા સાંભળે છે વાંસમાં રહ્યા અને રોજ એક ગાંઠ તૂટતી હોય છે. 7 ગાંઠ તૂટી છે. 7મે દિવસે એ વાંસમાંથી એક દિવ્ય સ્વરૂપ ધારણ કરી ધુંધુકારી પ્રેત બહાર આવે છે. ગોકર્ણને પ્રણામ કરે છે અને સ્વર્ગમાં જાય છે. હવે ભાગવત કથા સાંભળવાથી જડ એવા વાંસની ગાંઠો તૂટતી હોય તો આપણે તો બધા ચેતન તત્વવાળા છીએ, જીવિત છીએ, તો આપણા મનમાંથી પણ આપણા મગજની અંદર, આપણા મનની અંદર જે ગાંઠો પડી છે એ ગાંઠો તૂટવી જોઈએ. વાંસના સંદર્ભમાં વાસના શબ્દ છે. 7 ગાંઠો સ્ત્રી અથવા એનો પુરુષ, પુત્ર, ધંધો, વ્યવસાય, ધન, કુટુંબ, ઘર અને સ્નેહી મિત્રો, આ 7 પ્રત્યેની આસક્તિ છોડે તો મુક્તિ અવશ્ય મળતી હોય છે. અહીંયા આપણે ગઈકાલે જે ભાગવતનું મહાત્મ્ય જોયું હતું એ જ વસ્તુ આવી કે ભાગવત કથા સાંભળવાથી ગોકર્ણને દ્વારા કહેવામાં આવી અને ધુંધુકારી પ્રેતે સાંભળી તો એને મુક્તિ મળી. ત્યારથી આ ભાગવત કથા આપણા માનવ સમાજમાં, આપણા
વડીલો, આપણા પૂર્વજો એ કહેવડાવતા આવ્યા છે, આપણે બધા સાંભળતા આવ્યા છે કે આપણા પિતૃઓને મુક્તિ માટે આ ભાગવત શાસ્ત્ર છે. તો આપણા બાપ દાદાઓએ પણ જે વસ્તુનો લાભ લીધો છે, આપણને સંસ્કારમાં આ ભાગવત આપ્યું છે, તો આપણે પણ એનો સદુપયોગ કરીએ. અહીંયા ભાગવત મહાત્મા સમાપ્ત થાય છે અને સ્કંદ પહેલો ભાગવત મહાપુરાણનો આપણે શરૂ કરીએ છીએ. ગઈકાલે પણ આપણે મંગલાચરણ કર્યું હતું, આજે સવારની કથામાં પણ આપણે મંગલાચરણ કર્યું હતું. બે શબ્દ છે, મંગલ વત્તા આચરણ. મંગળ એટલે મંગળ, સારું. જેનું નામ મંગલમય છે, જેનું કામ મંગલમય છે, જેની સ્મૃતિ મંગલમય છે, જેની લીલાઓ મંગલમય છે, એનું સતત ચિંતન કરવું એ મંગલકારી છે. આપણે રામચંદ્રના સંદર્ભમાં કહે છે, મંગલ ભવન અમંગલ હારી, દ્રવહૂત શો દશરથ અજર બિહારી. તો શ્રી કૃષ્ણની લીલાઓનું ચિંતન કરવું. ભાગવતમાં કુલ 3 મંગલાચરણો છે. પહેલું વ્યાસજીનું મંગલાચરણ છે, બીજા સ્કંદમાં શુકદેવજીનું મંગલાચરણ છે અને અંતમાં સૂતજીનું મંગલાચરણ છે. જેની શરૂઆત સારી એનું મધ્ય પણ સારું, અને મધ્ય સારું એનો અંત પણ સારો. જન્માદસ્ય યતોન્વયાદિતરત સ્વાર્થેશ વિઘ્નેશ્વરાય તેને બ્રહ્મહૃદયાદિ કવયે ભૂયન્તિ સૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा दाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि. સારા કામમાં 100 વિઘ્નો. આપણે કોઈ પણ સારું કાર્ય કરવા નીકળીશું એટલે જુદા જુદા પ્રકારના વિઘ્નો અંદર આવતા હોય છે. આપણા કર્મના બંધનો, આપણા બધાના કંઈક કામમાં કંઈક ભૂલ હોય તો એના સ્વરૂપ પરિણામ સ્વરૂપે કંઈક વિઘ્ન આવતા હોય છે. તો મંગલાચરણ એ જ છે કે મંગલાચરણ કરવાથી સત્કાર્યમાં આવતા વિઘ્નો, પ્રતિબંધો એ દૂર થતા હોય છે. ભાગવતજીનો આ પ્રથમ શ્લોક છે અને સત્યમ પરમ ધીમહિ મેં તમને કહ્યું તો છેલ્લા શ્લોકમાં પણ સત્યમ પરમ ધીમહિ. આ પરમાત્માની ઉપાસના કરતો આ ગ્રંથ છે, આ પ્રેમ ગ્રંથ છે. ભગવાન પ્રત્યે આપણા હૃદયમાં પ્રેમ જગાવનારો આ છે. તો મંગલાચરણમાં પહેલી વાત જે કહે છે કે જેનાથી આ જગતની ઉત્પત્તિ થઈ છે, એ જગત ચાલી રહ્યું છે અને અંતમાં જે જગતનો વિલય થતો હોય છે, જેમ ઘડામાં માટી છે, કુંડળની અંદર સોનું રહેલું છે, એમ પરમાત્મા આ જગતમાં અત્ર તત્ર સર્વત્ર વ્યાપી રહ્યો છે. જે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં પ્રકાશિત છે, તારાઓ પર પ્રકાશિત છે, ચંદ્ર પર પ્રકાશિત છે, પરંતુ સૂર્ય પોતાના પ્રકાશ ઉપર તપે છે. જે પરમાત્માએ અકળ એવા વેદનો બ્રહ્માના મનમાં વિસ્તાર કર્યો છે, પંચ મહાભૂતની સૃષ્ટિ, અગ્નિ, વાયુ, આકાશ, તેજ, પૃથ્વી, આપણા શરીરની 5 કર્મેન્દ્રિયો, ઇન્દ્રિયોની સૃષ્ટિ, દેવતાઓની સૃષ્ટિ કે જે અસત્ય છે છતાં આપણને સત્તાથી સત્ય ભાસે છે. જે ભૂતકાળમાં હતા આદિ અનાદિ, આપણે ત્યાં આદિ અનાદિ જે છે એમાં જગદંબા આદ્ય શક્તિ આદિ અનાદિ ગણાયા છે. શ્લોકમાં આવે જ છે, આપણા ભજનમાં પણ આવે છે, આદ્ય શક્તિમાં આદિ અનાદિ. હે જગજનની હે જગદંબા માત ભવાની શરણાઈ, આદિ અનાદિ. વિષ્ણુ ભગવાન પણ આદિ અનાદિ છે, એનો અંત નથી, એનો આરંભ નથી. એ રીતે શિવજી પણ આદિ અનાદિ છે. જે ભૂતકાળમાં હતા, ભવિષ્યમાં પણ હશે, વર્તમાનમાં સદા છે એવા પરમ સત્ય સ્વરૂપ એવા પરમેશ્વર શ્રી કૃષ્ણનું, પરમાત્માનું અમે નિરંતર ધ્યાન કરીએ છીએ.
વ્યાસજી પરમ સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરવાનું આપણને કહે છે. સત્ય કેવું હોવું જોઈએ કે છળ કપટ વગરનું. તમે જે સત્યની ઉપાસના કરો છો એમાં કોઈ અસત્ય છુપાયેલું ના હોવું જોઈએ. જે રીતે ભીમે અશ્વસ્થામા નામના હાથીને માર્યો અને પછી બૂમો પાડે છે કે અશ્વસ્થામા મરાયો, અશ્વસ્થામા મરાયો, ત્યારે કહે છે, યુધિષ્ઠિરને પછી પૂછે છે દ્રોણાચાર્ય કે અશ્વસ્થામા હતો કોણ? ત્યારે સત્ય બોલવાની પ્રતિજ્ઞા હોવાને લીધે, પરંતુ શ્રી કૃષ્ણએ ના પાડી હતી માટે એ ધીમે રહીને બોલે છે કે હાથી પણ હોય અને માનવ પણ હોય. આટલું અસત્ય બોલ્યા છે તો પણ એમ કહેવાય છે કે જેનો રથ જમીનથી 4 આંગળ અધર ચાલતો હતો એ જમીનને અડકી ગયો છે. બલિરાજા પાસે ભગવાને વરદાન માંગ્યું કે ભાઈ મારે 3.5 ડગલા પૃથ્વી જોઈએ છે. બલિરાજાને શુકદેવ એમના શુક્રાચાર્ય ગુરુ એ ના પાડે છે, તું દાન ના આપીશ, આ બ્રાહ્મણ નથી, આ ભગવાન છે અને તારી પાસેથી તારું બધું જ લઈ લેશે, તું માંગીશ નહીં એમની પાસે, કશું આપીશ નહીં એમને. તો કે મેં વચન આપ્યું છે કે હું 3.5 ડગલા પૃથ્વી આપીશ તો મારે આપવી જ પડે, ભલે હું મારી પાસે કઈ જ ના રહે, મને એનો અફસોસ નથી. અને પરિણામ સ્વરૂપે પોતાના સત્યનું પાલન કરવા માટે 3.5 ડગલામાં વામન ભગવાને આકાશ પાતાળ પૃથ્વી સ્વર્ગ બધું જ માંગી લીધું અને અડધા ડગલામાં બલિરાજાના મસ્તક પર પગ રાખ્યો છે અને એને પાતાળ લોકમાં મોકલ્યા છે. દાન, દાન કોને કહેવાય? ડાબા હાથે આપે જમણા હાથને ખબર ના પડે દાન કહેવાય. દાન હંમેશા ગુપ્ત કરો, પાપ જાહેરમાં કરો, પુણ્ય ખાનગીમાં કરો તો વધશે, પુણ્ય વધશે. જાહેરમાં પાપ કરશો તો ઘટશે લોકોના ડરથી. અહીંયા મેં ગઈકાલે વાત થઈ તે આપણે સત્સંગમાં કે 18,000 શ્લોક વેદવ્યાસજીએ રચ્યા છે. એક પણ શ્લોક નકામો નથી, એક પણ શ્લોક ઓછો નથી. અને આપણે આ ભાગવત કથાને રસનું પાન કરવાનું, પીવાની છે, કાનથી પીવાનો છે, સાંભળવાનો છે, સતત એને વાગોળવાનો છે. રીતે ગાય ભેંસ ખાધા પછી વાગોળતા હોય છે. પીબતમ ભાગવતમ રસમાલયમ મુનિ, એનો રસ પીવાનો છે, સતત સાંભળવાનો છે. ભાગવતની કથાના નાયક એ શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણની આ કથામાં રસ પણ છે, રાસ પણ છે, રીસ પણ છે, નવીનતા છે કેટલી બધી. અને ચોથા દિવસ 5મા દિવસે આવશે, શું જ માગ્યું નથી તો ભગવાન સતત ગોપીઓને યાદ કરે છે. મથુરા અને ગોકુળ વચ્ચે કોઈ અંતર નહોતું, પરંતુ છતાં પણ કોઈ દિવસ ગોપીઓ મથુરા ગઈ નથી. ભગવાન જ્યાં જે પરિસ્થિતિમાં અમારો કૃષ્ણ છે એ સુખી રહે, એ જ ભાવના છે. એમને મળવાની ઈચ્છા નથી. ઈચ્છા છે છતાંય ભગવાનની પરિસ્થિતિ સમજી અને કોઈ ગોપીઓ ગોકુળમાંથી મથુરા ગઈ નથી. એક ઉદાહરણ આપણે લઈએ. એક દિવસ નારદજી દ્વારિકા જાય છે. દ્વારિકાની અંદર ભગવાન ને નારદજી મળે છે તો બધા ચિંતામાં હોય છે. નારદજી પૂછે છે કે બધા કેમ ચિંતામાં છે? કે ભગવાન બીમાર પડી ગયા છે. હવે વૈદોએ એમ કહ્યું છે કે ભગવાનને સાજા સમા કરવા હોય તો કોઈ ભક્તના પગની ધૂળ લઈ અને જો ભગવાનના માથા પર એનો લેપ કરવામાં આવે તો ભગવાન સાજા સમા થાય. એટલે નારદજીએ બધી રાણીઓને કહ્યું કે તમે તમારા પગની ધૂળ આપો, ભગવાન સાજા સમા. કે ભગવાનની ચરણ રજ લેવાય
એને અપાય નહીં. જો આપણા પગની ધૂળ ભગવાન પર પડે તો આપણે તો નરકમાં જઈએ. એટલે કોઈ રાણી ધૂળ નથી આપતી, કોઈ ભક્તો ધૂળ નથી આપતા, બધા ના પાડે છે. છેલ્લે જાય છે નારદજી વ્રજમાં ને ગોપીઓને કહે છે હકીકતમાં ગોપીઓ ભગવાનની સાચી ભક્ત છે, રાધાજી ભગવાનના સાચા ભક્ત છે, અને એને લીધે એ લોકો પોતાના પગની ધૂળ આપે છે. ભગવાન પાસે કશું માંગો નહીં. ઈશ્વર આપણી અંદર બેઠેલો છે, એને આપણી તમામ તકલીફોની ખબર છે, આપણા તમામ દુઃખોની ખબર છે. એ સર્વજ્ઞ છે, સર્વવ્યાપક છે, સર્વેશ્વર છે, અંતર્યામી છે, એને બધી જ ખબર છે. સુદામા પોરબંદરથી દ્વારિકા જાય છે, એમણે કશું માંગ્યું નથી અને છતાં ભગવાને બધું જ આપી દીધું છે. શબરી પાસે જાય છે, ભગવાન ને શબરી સામેથી બોર આપે છે. વિદુરને ઘેર જાય છે, ત્યાં પણ ખાય છે. એટલે અંતર્યામી કશું છાનું રહેતું નથી. અને સુદામા પાસેથી પણ આ વસ્તુ આપણે શીખવાની છે. ચાંગદેવની કથા આવે છે અહીંયા. ચાંગદેવ 1400 વર્ષ જીવ્યા હતા. જેટલી વખત મૃત્યુ આવ્યું એટલી વખતે મૃત્યુને એમણે પાછું ઠેલ્યું છે. જ્ઞાનદેવને એ જમાનામાં સંત જ્ઞાનેશ્વર નાના છે, એમને મળવાની ઈચ્છા થાય છે. આપણને બધાને ખબર છે કે જે સ્તુતિમાં આવે છે કે ભય પ્રગટ કૃપાને પ્રગટ્યા છે, એવો આભાસ કરાયો છે. ભગવાનને કોઈ દિવસ કોઈના ગર્ભમાં જવાની જરૂર નથી, પરંતુ ભગવાન પોતે પોતાની ઈચ્છાથી પ્રગટ થતા હોય છે, અવતરણ થતું હોય છે, આવે છે, અવતરણ કરે છે અને પછી અદ્રશ્ય થઈ જાય છે. ઈચ્છા માત્રથી એ બ્રહ્માંડ બનાવી શકે છે. અવતાર લીધા વગર પણ કાર્ય કરી શકે છે, છતાં પણ એ અવતાર લે છે. ભગવાનના 24 અવતાર છે. ધર્મ કોને આશરે છે એના જે જવાબ છે, આ 6 પ્રશ્નોના ઉત્તર એ ભાગવત કથા છે. ભગવત પ્રાપ્તિ દ્વારા જીવ માત્રનું કલ્યાણ થાય, એ ભગવત પ્રાપ્તિનું, ભગવાનને મેળવવાનું કોઈ મોટું સાધન હોય તો તે છે નિષ્કામ ભક્તિ અથવા પ્રેમ લક્ષણા ભક્તિ. ભગવાન સર્વસમર્થ છે, સર્વજ્ઞ છે, સર્વત્ર છે, સર્વવ્યાપી છે. દેહ ધારણ કર્યા વગર પણ તે જીવોનું કલ્યાણ કરી શકે છે. આમ છતાં સચ્ચિદાનંદ સ્વરૂપ છે, માટે ભગવાન અવતાર ધારણ કરે છે. અહીંયા બેઠેલા તમામ વડીલો, સત્સંગીઓ, ભગવતજીઓ, આપને સૌને ખ્યાલ છે કે આપણને આનંદ આવતો હોય છે કથામાં. ભગવાન પોતે આવે છે ત્યારે આનંદ થાય છે. એમની લીલાઓ આનંદ આપનારી છે. ભગવાનની લીલાઓ એ આપણને આનંદ આપવા માટે છે. આપણને બધાને ખબર છે આટલા બધા દેવો છે, કેટલા દેવો છે એની આપણે ચર્ચા પણ ના કરી શકીએ, પણ દરેક દેવોની, દરેક દેવીઓની મર્યાદાઓ છે. માતાજીને લગભગ આપણે લોકો તું કહી શકીએ છીએ. દરેક બાળક પોતાની માને માં તું એમ કહી શકે છે. જગદંબા, આદ્યશક્તિ, માં ભગવતી, આપણી કુળદેવી, આપણી પોતાની માતા, આપણે એને તું કહી શકીએ છીએ. માને તું કહી શકાય છે, પણ બાપને તું નથી કહેવાય. બાપને તું કહ્યું હોય તો કદાચ દાંતમાં 2-3 ઓછા થઈ ગયા. કૃષ્ણ એક એવો છે, આપણો બાપ છે, બાપનો બાપ છે, પણ એને તું કહી શકો છો. આખા વિશ્વના ધાર્મિક પુરાણોમાં કૃષ્ણ એક જ એવા દેવ છે કે એને તમે ગમે તે નામથી બોલાવો, કાનુડો કયો, કૃષ્ણ કહો, લાલો કયો, મુરલીધર કયો, બંસીધર કયો, હરિ છે તારા 1000 નામ. ભગવાનના હજારો નામ છે, વિષ્ણુ સહસ્ત્ર નામમાં આવે છે. ભગવાનને તમે ગમે તે નામથી બોલાવો, ભગવાનને ગમે છે.
એને ખોટું નથી લાગતું. કૃષ્ણને તમે ગમે તે નામથી બોલાવો એવું છે નો? હાલો. હરિ તારા નામ છે હજાર લખવી કંકોત્રી. તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મોકા કિયા નામ લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કિયા નામ લખવી કંકોત્રી. હસી મહેતાનો એ સ્વામી સાંભળ્યો. નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો. હસી મહેતાનો સ્વામી સાંભળ્યો. નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો. મીરાનો ગિરધર ગોપાલ કિયા નામ લખવી કંકોત્રી. હરિ તારા નામ છે હજાર કિયા નામ લખવી કંકોત્રી. મથુરામાં મોહન તું ગિરધર ગોવાળિયો. મથુરામાં મોહન તું ગોકુળમાં ગોવાળિયો. દ્વારિકામાં રાઈ રણછોડ કિયા નામ લખવી કંકોત્રી. હરિ તારા નામ છે હજાર કિયા નામ લખવી કંકોત્રી. તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મોકા કિયા નામ લખવી કંકોત્રી. રોજ રોજ બદલે કામ, કિયા નામ લખવી કંકોત્રી. હરિ તારા નામ છે હજાર કિયા નામ લખવી કંકોત્રી. તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોત્રી. કૃષ્ણ કનૈયા લાલ કી જય, બાલકૃષ્ણ લાલ કી જય. સેજ માઇક રાખો વિશાલભાઈ, સેજ માઇક રાખો મારો. આપણો પ્રશ્ન એ હતો કે ભગવાનને અવતાર શા માટે ધારણ કરવો પડે છે? તો ભગવાન આપણને માત્ર આનંદ આપવા માટે આવે છે, માટે અવતાર ધારણ કરે છે. અને આપણને એ આપણા જેવો લાગે માટે એ અવતાર ધારણ કરે છે. ભગવત અવતારોનું પ્રયોજન શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહં પરિત્રાણાય ચ સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ધર્મની જ્ઞાની થતી હોય છે, ધર્મનો લોપ થતો હોય છે, અધર્મીઓ અસુરો એ પોતાના પાપ વડે દુનિયાને દુઃખી કરે છે, ત્યારે સંતોના રક્ષણ અર્થે પાપીઓને નાશ કરવા માટે, ધર્મની સંસ્થાપના કરવા માટે હું યુગે યુગે ઉત્પન્ન થતો હોઉં છું. અહીંયા સુજી મહારાજ કહે છે કે જરૂર પડે ભગવાન પોતે જુદા જુદા સ્વરૂપમાં અંશાવતાર, પૂર્ણાવતાર, કલાવતાર, સંપૂર્ણ અવતાર તરીકે પ્રગટ થતા હોય છે. સૌ પ્રથમ આદિનારાયણ પોતાની યોગમાયા નામની કલ્યાણકારી શક્તિને પોતાના
અંદર એ સ્વરૂપમાં વ્યાપ્ત કરીને શેષ સાગરમાં પોઢ્યા હતા. એમના નાભી કમળમાંથી બ્રહ્મા થયા. ભગવાન બ્રહ્માના મનમાંથી સનતકુમારો પ્રગટ્યા અને આદિનારાયણ એ પ્રથમ અવતાર છે. અહીંયા ભગવાનના અવતારોની કથા છે. આદિનારાયણ પ્રથમ અવતાર છે. પછી વરાહ સ્વરૂપ જેમણે હિરણાક્ષનો વધ કર્યો, રસાતાલમાં ગયેલી પાણીમાં ડૂબી ગયેલી પૃથ્વીને બહાર કાઢી અને સ્થિર કરી. ત્રીજો અવતાર દેવર્ષિ નારદનો છે. હમણાં થોડીક વાર પછી નારદજીની કથા આપણે વિસ્તૃત રીતે આવશે. એમણે કર્મના બંધનમાંથી છૂટવા માટે નિષ્કામ કરવાનો ઉપદેશ આપ્યો અને નારદજી એ ભગવાનનો ત્રીજો અવતાર છે અને ભક્તિ માર્ગના આચાર્ય છે. ચોથો અવતાર નર નારાયણનો છે, જેમણે પોતાના આત્માની શાંતિ માટે ખૂબ તપશ્ચર્યા કરી છે. પાંચમો અવતાર કપિલ ભગવાનનો છે, જેમણે સાંખ્ય શાસ્ત્રની રચના કરી. છઠ્ઠો અવતાર ગુરુ દત્તાત્રેય. યોગીઓના તરીકે અવતર્યા છે. એમણે પૃથ્વીને ગાય બનાવી છે અને ઔષધિઓનું દોહન કર્યું છે. 10મો અવતાર મત્સ્ય ભગવાનનો. એમણે વૈવસ્વત મનુની નાવ પાર કરી હતી અને પ્રલય કાળે એ પૃથ્વી આખી જ્યારે પાણીમાં ડૂબી ત્યારે એ વૈવસ્વત મનુની નાવ સપ્તર્ષિઓ, અનાજ, ઔષધિઓ, વનસ્પતિઓ એ બધાને એક બોટમાં નાવડીમાં સાચવે છે અને એ બધાને બચાવે છે. 11મો અવતાર કૂર્મ અવતાર છે, કૂર્મ નારાયણ. સમુદ્ર મંથન વખતે ભગવાને પોતાના પીઠ ઉપર ડૂબતો મંદરાચળ પર્વત ધારણ કર્યો છે અને સત્કાર્યમાં આવતું વિઘ્ન એ દૂર કર્યું છે. 12મો અવતાર ધન્વંતરીનો છે. ડોક્ટરો બધા ધન્વંતરી કહેવાય, વૈદો બધા ધન્વંતરી કહેવાય અને ડોક્ટરો ભગવાનનો અવતાર છે. અને આપણે આજની તારીખે પણ હોસ્પિટલમાં ઓપરેશન હોય ત્યારે આપણે ડોક્ટરને ભગવાનની દ્રષ્ટિએ જોઈએ છે કે આ વ્યક્તિ અમારું ઓપરેશન કરશે અને અમને બચાવશે. અમૃત કુંભ લઈને સમુદ્રમાંથી એ પ્રગટેલા છે અને એમની પાસેથી અમૃત કુંભ દેવોએ છીનવી લીધો હતો અને છતાં પણ દેવોને અમૃત પાવા માટે એમણે મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને દૈત્યો પાસેથી એ અમૃત કુંભ લઈ દેવોને અમૃત પાન કરાવ્યું છે. 13મો અવતાર મોહિની અવતાર. 14મો અવતાર છે નૃસિંહ અવતાર. આવતીકાલે સાંજે આવશે. પ્રહલાદની ભક્તિથી પ્રસન્ન થઈને પુષ્ટિ માર્ગના આચાર્ય છે નૃસિંહ આચાર્ય. નરસિંહ રૂપ ધારણ કરી પ્રહલાદ પર કૃપા કરી છે. લોખંડના સળગતા થાંભલાની અંદરથી ફાડી અને નૃસિંહ ભગવાન પ્રગટ્યા છે. આમ નૃસિંહ ભગવાનથી લઈ કલ્કી અવતાર સુધીના બધા 9 અવતારો ભક્તિ માર્ગી અવતારો છે. નૃસિંહ અવતાર એમ બતાવે છે કે ભગવાન અત્ર તત્ર સર્વત્ર છે. પ્રહલાદ તો માનતા હતા પણ એમણે સાબિત કરી આપ્યું કે ભગવાન દરેક જગ્યાએ છે. 15મો અવતાર વામન ભગવાનનો છે. વામનજી પોતાના નિષ્કામ અને નીતિમય ભક્ત બલિરાજાની પાસે ગયા છે. 3.5 ડગલા પૃથ્વીનું દાન લીધું છે. પરમાત્મા મોટા છે, આખા જગતના બ્રહ્માંડના અધિપતિ છે, પરંતુ પોતાના ભક્ત બલિ પાસે એ વામન બનીને રહે છે. એ વિરાટ છે છતાં પણ એ વામન બને છે. અને છેલ્લે એના દ્વારપાળ તરીકે પણ આજની તારીખે ચોમાસામાં 4 મહિના ભગવાન દેવ કોઢી એકાદશી થી દેવ ઉઠી એકાદશી સુધી બલિરાજાને ત્યાં સુતલ પાતાલમાં છે. 16મો અવતાર પરશુરામનો છે, જે અજર અમર છે. પરશુરામ આજની તારીખે અમર છે. 7 જે ચિરંજીવી છે એમાં પરશુરામ આવે છે. બ્રહ્મા મળી કુલ 24 અવતાર થાય છે. ભગવાનના અગણિત અવતારો છે. ઋષિઓ, મનુઓ, દેવો, પ્રજાપતિ, અન્ય વિભૂતિઓ ભગવાનના કલા અવતાર, અંશાવતાર છે. શ્રી કૃષ્ણ અને રામ મર્યાદા પુરુષોત્તમ તરીકે આપણે દર્શન કર્યા છે, ત્યારે શ્રી કૃષ્ણને આપણે પૂર્ણ પુરુષોત્તમ તરીકે દર્શન કર્યા છે. આ ભાગવત એ આપણી અંદર ભક્તિનું નિરૂપણ કરતું શાસ્ત્ર છે. શૌનકાદી ઋષિઓએ સુતજીને પૂછે છે કે વ્યાસજીએ ભાગવતની રચના શા માટે કરી? તો આપણને લાગુ પડે છે પ્રશ્ન કોકે પૂછ્યો છે, પરંતુ આપણા માટે પૂછ્યો છે કે વ્યાસજીએ
ભાગવતની રચના શા માટે કરી? ભાગવતનો રચના થઈ પછી એનો પ્રચાર પ્રસાર કઈ રીતે થયો? આ બાબતે તમે અમને કૃપા કરીને કહો. હવે સુતજી મહારાજ ભાગવત રચનાની કથા કહે છે. ભગવાનના 17મા અવતાર જ્ઞાન અવતાર વેદવ્યાસજીએ વેદોપતિ થઈ ગયા. ઈચ્છાઓનો અંત નથી. એક નવ દંપતી છે, લગ્ન થયા, એવી ઈચ્છા રાખે કે ભાઈ અમારે ઘેર સંતાન અવતરે. એક બાબો આવ્યો, એક બેબી આવી, એને ભણાયા ગણાયા, હવે ભાઈ એના લગ્ન થઈ જાય, દીકરાને સારી વહુ મળે, દીકરીને સારો જમાઈ મળે. હવે ભાઈ દીકરાને ઘરે દીકરો આવે, એને ઘેર દીકરી આવે, દીકરીને ઘેર દીકરો આવે, દીકરીને ઘેર દીકરી આવે. હવે એ લોકો સુખી રહે. આપણી આંખ મીચાય ત્યાં સુધી આપણી ઈચ્છાઓ ચાલુ હોય છે. ઈચ્છાઓનો કોઈ અંત નથી. મનને શાંતિ નથી. સ્વપ્ન શું છે? આમાંથી બેઠેલા બધાને કોક ને કોક વખત કોક સ્વપ્ન આવ્યું હશે. સ્વપ્ન શું છે? એ જાગતા જાગતા જે ઈચ્છાઓ પૂરી નથી થતી એ ઊંઘમાં આપણને આવે છે. જાગતા જે વિચારો કર્યા હોય એ ઊંઘમાં સ્વપ્નમાં આવતા હોય છે. ઘણાને આવે, ઘણા ના આવે. ઊંધાય સ્વપ્ન આવે. સ્વપ્ન એ જ છે કે જે તમે દિવસે વિચારો છો. વ્યાસજીના મનને શાંતિ નથી. આપણે બધાએ વ્યાસજીનું સ્વરૂપ છે, આપણા મનને શાંતિ નથી હોતી. રાત્રે સૂઈએ ત્યાં સુધી ચિંતા હોય છે. આપણે સંસારી છે. સવારે ઉઠીએ એટલે તરત ચિંતા શરૂ થઈ જાય. ઘણાને ઊંઘ જ ના આવે, ચિંતામાં. રાત્રે મોડા સુધી જાગ્યા કરે, દવાઓ લે, ગોળીઓ લે, પણ ઊંઘ ના આવે. ઘણા સુખી જીવ હોય, ઠાઠું રિક્ષામાં બેઠા બેઠા હોઈ જાય. ઠાકોર દેખાય, એક પડી ગયું હોય અને એક એના પગમાં હોય. ઘણા સિટી બસમાં સૂઈ જાય, બોમ્બેની લોકલ ટ્રેનમાં લોકો સૂઈ જાય. હું કોઈનું નામ નહીં આપું, પણ એક વ્યક્તિને હું ઓળખું છું, બેઠા બેઠા હોઈ જાય, વાત કરતા કરતા હોઈ જાય. જે હોઈ જાય ને સારું, ઘણા કથામાં હોઈ જાય. અમારા કોલેજમાં ભણાવતા મેં જોયું ઘણા વિદ્યાર્થીઓ રાતે ઉજાગરા કરીને આવ્યા તો છેલ્લી બેન્ચીસ હોય, પહેલી બેન્ચીસ હોય, બેઠા બેઠા ખુલ્લી આંખો રાખીને હોઈ જાય. આમ આંખો આમ હોય, આંખો ખુલ્લી હોય, હોઈ ગયા હોય. ઘણા ડ્રાઇવિંગ પણ ખુલ્લી આંખે કરતા હોય, હોઈ ગયા હોય. હવાના પોરમાં 90% એક્સિડન્ટ થાય છે, 3 થી 5માં. ડ્રાઇવિંગ કરતા હોય પણ આંખો ખુલ્લી હોય, પણ હોઈ ગયા હોય વ્યક્તિ. મેં પોતે લગભગ 20-25 મિનિટ મારા જીવનમાં એક અનુભવ ઈશ્વરે કરાયો કે હું ખુલ્લી આંખો રાખીને ડ્રાઇવિંગ કરતો હતો, પણ હું સૂઈ ગયો હતો. સામેથી રોંગ સાઈડે એક વાહન આવ્યું, હોર્ન માર્યા, લાઈટો મારી, ખૂબ હોર્ન માર્યા, ત્યારે હું જાગ્યો. પછી ખ્યાલ આવ્યો કે આપણે તો સૂઈ ગયા હતા, આંખો ખુલ્લી હતી, ડ્રાઇવિંગ ચાલુ હતું. ઈશ્વર ગાડી ચલાવે, કોઈ દિવસ અહંકાર નહીં રાખો કે હું ચલાવું છું, હું કરું, એ જ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તમે. ઈશ્વર જ ચલાવે છે બધું. આપણે કહીએ મારી ઈચ્છાથી થાય, ભાઈ આપણી ઈચ્છાથી આપણો ઘરવાળા નથી માનતા. આપણું ઘરમાં આપણું ધાર્યું નથી થતું. બધું કરતા તમે પ્રાર્થના કરવા સ્વતંત્ર છો, પરંતુ ફળ આપવું કે ના આપવું એ ઈશ્વર નક્કી કરે છે. તમે પ્રાર્થનાના અધિકારી છો, ફળના અધિકારી નથી. વ્યાસજીના મનને શાંતિ નથી. વ્યાસજી વિચારે છે કે મારા જીવનમાં મારાથી કોઈક એવું પાપ થઈ ગયું લાગે છે કે જેથી મારું મન અશાંત છે. આપણા દુઃખોનું કારણ આપણે બહાર ગોતીએ છીએ. હવે મને દુઃખી કોણે કર્યો? કે ભાઈ મને મારા દીકરાએ દુઃખી કર્યો, મને મારા દીકરાની વહુએ દુઃખી કર્યો. દીકરાની વહુ એમ વિચારે કે મને મારી સાસુએ દુઃખી કરી. દીકરાની વહુ એમ વિચારે મને મારી નણંદે દુઃખી કરી.
પતિ એમ વિચારે કે મને મારી પત્નીએ દુઃખી કર્યો, પત્ની એમ વિચારે કે મને મારા પતિએ દુઃખ કર્યો. આપણે કોકની પર આરોપ મૂકીએ છીએ કે મને કોણે દુઃખી કર્યો. આપણા દુઃખ અને આપણી માનસિક અશાંતિના કારણો આપણે શોધવા જોઈએ. વ્યાસજી વિચારે છે કે મેં કોઈ પાપ નથી કર્યું ને, તો આપણે બધાને ખ્યાલ છે કે વ્યાસજી કોઈ દિવસ પાપ કરે નહીં. એને પાપ અને પુણ્યના ભેદની ખબર છે, એટલે એ પાપ નથી કરતા. બહુ વિચાર કરે છે, હૃદયને ઢંઢોળે છે, મનને ઢંઢોળે છે, પરંતુ અશાંતિનું કારણ એમને નથી મળતું. અને વિચારે છે કે જો કોઈ મને સંત મળે, જો સંત મળશે તો મને કંઈક મારો ઉદ્ધાર થાય. આપણે એક પદ લઈ લઈએ. એને વંદન કરજો. આપણી પાસે કશું જ નથી, ધારો કે કશું કોઈ વસ્તુ જ નથી, એને વંદન કરજો. અથવા કહેવાનું મારી પાસે કશું નથી અત્યારે, સંત મળે. આપણે આરતીમાં આવે છે કે આનંદ મંડળ કરવું આરતી પમાડે તેને સંત કહીએ, શાંતિ પમાડે તેને સંત કહીએ. વિદ્યાનો મૂળ મારા ગુરુએ બતાવ્યો, વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યું, વિદ્યાનો મૂળ મારા ગુરુએ બતાવ્યો. વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યું. ગળતે ગળકે ઉઠાઈ મેરે, ગળતે ઉઠાઈ મેરે, બિના બડા બાન ચોર જાર લોટે. હે ત્યારે તેના તેલા સીધ થઈએ રે, શાંતિ પમાડે એને સંત કહીએ. શાંતિ પમાડે તેને સંત કહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ. શાંતિ પમાડે તેને સંત કહીએ. એના દાસના દાસ થઈને રહીએ રે, શાંતિ પમાડે એને સંત કહીએ. શાંતિ પમાડે તેને સંત કહીએ. આ વેદની ગોળી ખાતા દુઃખ ન જાય, વેદની ગોળી ખાતા દુઃખ ન જાય, વેદની ગોળી ખાતા દુઃખ ન જાય. વેદની ગોળી ખાતા દુઃખ ન જાય. તેની તે ગોળી કેમ ખાઈએ રે, શાંતિ પમાડે એને સંત કહીએ. શાંતિ પમાડે તેને સંત કહીએ. એના દાસના દાસ થઈ રહીએ રે, શાંતિ પમાડે એને સંત કહીએ. શાંતિ પમાડે તેને સંત કહીએ. કલ્પ વૃક્ષ સેવીને દારિદ્ર ઉભે ત્યારે તેની છાયામાં શીદ રહીએ, તેની છાયામાં શીદ રહીએ.
માસ્ટરની નોકરીમાં ભૂખ નવ ભાંગે ત્યારે એની કે વેઠે સીધી જઈએ શાંતિ પમાડે તેને સંત કહીએ શાંતિ પમાડે તેને સંત કહીએ નામ અમૂલ્ય નામ અમૂલ્ય મારા ગુરુએ બતાવ્યો નામ અમૂલ્ય મારા ગુરુએ બતાવ્યું ચોટું છે મારે હૈયે રે જોયું છે મારે હૈયે રે મહેતા નરસૈયાની વાણી છે સારી મહેતાના સંજ્ઞાની વાણી છે સારી શામળાને શરણે જઈએ રે શાંતિ પમાડે એને સંત કહીએ શાંતિ પમાડે તેને સંત કહીએ શાંતિ પમાડે એને સંત કહીએ શાંતિ પમાડે તેને સંત કહીએ એના દાસના દાસ થઈ રે શાંતિ પમાડે એને સંત કહીએ શાંતિ પમાડે તેને સંત કહીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય વેદવ્યાસજી સંકલ્પ કરે છે કે મારી ભૂલ મારે શોધવી છે તમે જોજો કોઈ આપણને આપણી ભૂલ બતાવશે ને તો આપણને દુઃખ થાય છે જાહેરમાં બતાવે ત્યાં તો બહુ જ નારદજી જે મધ્યમ કક્ષાના અધિકારી ગણ્યા છે એ નારદજી વ્યાસ આશ્રમની અંદર આવવા માટે નીકળી જાય છે બે ભગવાનનો અવતાર છે નારાયણનો નારદજી ભગવાનનો ત્રીજો અવતાર છે વેદવ્યાસજી 17મો અવતાર છે નરસિંહ મહેતાએ જે શબ્દ કહ્યો છે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે એમ બે સંતો એકબીજાની પાસે મળવા માટે આતુર છે નારદજી વિચાર કરે છે કે હું જલ્દી પહોંચું અને ત્યાં વ્યાસ આશ્રમની અંદર વેદવ્યાસજીને બાદરાયણી કહ્યા છે ભૂખ લાગે ત્યારે ખાલી બોર ખાતા એટલે એમને બાદરાયણી કહ્યા છે સંત આશ્રમની અંદર નારાયણ નું નામ ગુંજે છે અને નારાયણ આશ્રમ ની ધૂન ગુંજે છે વેદવ્યાસજીના આશ્રમમાં અને વેદવ્યાસજી તો સમાધિમાં છે મન ભગવાનને ચરણે મૂક્યું છે કે ભાઈ મને મારી ભૂલ બતાવો ત્યાં નારદજી એમના આશ્રમમાં આવે છે અને નારદજીની પ્રિય કરતાલ અને પ્રિય તંબુરો અને નારદજી ધૂન ગાતા ગાતા આવે છે શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ
બદ્રી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 ચંદ્ર નારાયણ 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 કૃષ્ણ કનૈયા રસિયો પાળો રંગા રેડિયો રે ઘેર જાવ ગમતું નથી રાજ રાજ રસિયો રૂપાળો રંગા રેડિયો રે ઘેર જાવ ગમતું નથી રાસ રસિયો રૂપાળો રંગા રે ઘેર જાવ ગમતું નથી મારી માથે છે યમુનાની હેલ રે ઘેર જાવ ગમતું નથી રે મારી માથે છે યમુનાની હેલ રે ઘેર જાવ મારી માતે છે યમુનાની હેલ રે ઘેર જાવ ગમતું નથી મારે માતે છે યમુનાની હેલ રે ઘેર જાવ ગમતું નથી રાજ રસિયો વાળો રંગા રેડિયો રે ઘેર જાવ ગમતું નથી રાજ રસિયો વાળો રંગ રેડિયો રે ઘેર જાવ ગમતું નથી હવે ગાયું જોયા વિના આવ્યા રે ઘેર જાવ ગમતું નથી રે અમે ગાયું જોયા વિના આવ્યા રે ઘેર જાવ ગમતું નથી અમે ગાયું જોયા વિના આવ્યા રે ઘેર જાવ ગમતું નથી રે અમે ગાયું જોયા વિના આવ્યા રે ઘેર જાવ ગમતું નથી પછી જોજો વાસુડના ખેલ રે ઘેર જાવ ગમતું નથી પછી જોજો વાસુડના ખેલ રે ઘેર જાવ ગમતું નથી રાજ મોર પાળો રંગ રેડિયો ઘેર જાવ ગમતું નથી રાજ પાળો રંગ રેડિયો ઘેર જાવ ગમતું નથી મારી માતે બધી હેલ રે ઘેર જાવ ગમતું નથી અમે ગયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી પછી જોજો સાસુજીના ખેલ રે ઘેર જાવ ગમતું નથી રે પછી જોજો સાસુજીના ખેલ રે ઘેર જાવ ગમતું નથી પછી જોજો સાસુજીના ખેલ રે ઘેર જાવ ગમતું નથી રે પછી જોજો સાસુ
બાપુજીના ખેલ રે ઘેર જાઉં ઘેર રાજ રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતું નથી રે રાજ રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતું નથી મારી માથે જળાની ઘેર રે ઘેર જાઉં ગમતું નથી રે મારી માથે फिर हमें काम के जाव नायार यार फिर जाओ गम तो नतीर हमें काम के नायार यार फिर जाओ पूर्ण तीर हमें काम के जाव नायार यार फिर जाओ गम तो नतीर हमें काम के जाव नायार यार फिर जाओ नतीर पति जो आनंद बायना खेल रे खेर जाऊं गमતું નથી રે પતિ જો આનંદ બાયના ખેલ રે ખેર જાઉં ગમતું નથી રે પતિ જો આનંદ બાયના ખેલ રે ખેર જાઉં ગમતું નથી પતિ જો આનંદ બાયના ખેલ રે ખેર જાઉં ગમતું નથી રાજ રત્નો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતું નથી રે રાજ રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતું નથી રે રાજ રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતું નથી રે રાજ રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતું નથી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એની મને માયા લગાડી રે હો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એની મને માયા લગાડી રે એની મને માયા લગાડી મારા વાલા એની મને માયા લગાડી મારા વાલા એની મને માયા લગાડી મારા વાલા એની મને માયા લગાડી રે 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 દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એની મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એની મને માયા લગાડી રે કાયો નહવાળ મારો રાજા રણ છોડ છે એની મને માયા લગાડી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એની મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એની મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એની મને માયા લગાડી રે હલો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એની મને માયા લગાડી રે ભાઈ ભાઈ જય માતાજી હવે આપણે સાંજે પાછા કાલ કહું તમામ અમારે માતાઓ તથા બહેનો તથા વડીલો તમામને વરસાદી લીધા સિવાય કોઈ મંડપ બહાર ન જાય. 501 રૂપિયો પરેશભાઈ હરણભાઈ ડાભી ઉના. ભાઈ ભાઈ જય માતાજી. સદગુરુ નારદજીને કહે છે કે નારદજી મારું મન શાંત નથી, હું મારી ભૂલ શોધી રહ્યો છું, મારી આથી એવી કઈ ભૂલ થઈ કે જેને લીધે મારા મનને શાંતિ નથી. ત્યારે નારદજી મારાથી એવું કયું પાપ થઈ ગયું જેથી મારા આત્માને શાંતિ નથી? ત્યારે કહે છે કે તમારી કોઈ ભૂલ નથી, તમારું કોઈ પાપ નથી, પરંતુ એક અપૂર્ણતા તમારામાં રહી ગઈ છે. સાધુ હંમેશા સત્ય બોલતા હોય છે, સ્પષ્ટ વક્તા, સત્ય બોલવું. તમારી એક જ ભૂલ છે
તમારી ભાષામાં, અથવા એક અપૂર્ણતા છે કે તમે બ્રહ્મસૂત્રોમાં વેદ વેદાંતની ચર્ચા કરી, આત્માનો અનાત્માનો વિચાર કર્યો, યોગ સૂત્રોમાં યોગની ચર્ચા કરી, ભાષ્યો લખ્યા, બધું કર્યું, ધર્મ જ્ઞાન ભક્તિ આ યોગનું બધું જ કર્યું તમે, પરંતુ સર્વના આધાર એવા શ્રી કૃષ્ણ ભગવાનની કથા તમે વર્ણવી નથી. તમે મહાભારતમાં તો વર્ણવી હતી. તો મહાભારતમાં તમે કૃષ્ણને ભગવાન તરીકે ઓછા અને એક પાત્ર તરીકે વધારે આલોક્યા છે. તો તમે હવે સંપૂર્ણ કથા શ્રી કૃષ્ણની લખો, એવી કથા લખો, એવી એમની લીલાઓનું ગાન કરો કે જે સાંભળનાર વ્યક્તિ કોઈ પણ એ કથા સાંભળે તો એના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ જાગે, ભાવ જાગે, એના હૃદયમાં કૃષ્ણ ઉતરે, એના હૃદયની વીણાના તાર જણજણે, સૌ કોઈ કૃષ્ણ પ્રેમમાં, કૃષ્ણની કથામાં પાગલ બને, કથા સાંભળનાર સૌને કનૈયો પોતાનો લાગે. આજની તારીખે દરેક માતાઓ પોતાના બાળકને કૃષ્ણ તરીકે જોતા હોય છે. મારો કૃષ્ણ, મારો લાલો, મારો દીકરો, કોઈ પણ નામ કૃષ્ણ તરીકે બોલાવે છે. કોઈ કંસ તરીકે નથી બોલાવતો. કોઈ પોતાની દીકરીને માતાજી તરીકે બોલાવશે, સુરપંખા તાડકા તરીકે નથી બોલાવતો. નામમાં પણ ગુણ છે. નામ પાડો તો સારું પાડો. જગતના તમામ પદાર્થોમાંથી મન પાછું ખેંચાઈ અને ભગવાનના ચરણોમાં સ્થિર થાય એવી તમે કથાનું આયોજન કરો. એટલે વ્યાસજી કહે છે કે તમે મને કથા શીખવાડો, હું કરવા તૈયાર છું. કે તમે તમારું સ્વરૂપ કેમ ભૂલ્યા છો? તમે ભગવાન વિષ્ણુનો જ 17મો જ્ઞાન અવતાર છો. તો તમને કોઈ જ્ઞાન આપવાની જરૂર નથી. તમે સમાધિ અવસ્થામાં જાઓ અને તમે કથાની રચના કરો. સત્સંગનું શું ફળ છે? અત્યારે આપણે બધા જ પોતપોતાના કામોમાં હોઈશું, અસંખ્ય કામ, અસંખ્ય જવાબદારીઓ, છતાંય આપણે બધાય અહીંયા માત્ર ને માત્ર ભગવાનનું નામ લેવા માટે ભેગા થયા છે. નારદજી કહે છે કે સત્સંગની ફળ કેવું છે, કથાનું ફળ કેવું છે. હું મારી જીવન કથા કહું છું કે પૂર્વજન્મમાં હું શું હતો અને હું શું થયો. નારદજી કહે છે કે પૂર્વજન્મમાં હું એક દાસીનો પુત્ર હતો. ભાગ્ય સંજોગોએ મેં 4 મહિના સુધી કૃષ્ણની કથા સાંભળી. કૃષ્ણની કથા સાંભળવાથી મારા હૃદયમાં પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટ્યો અને સાધુ સંતોની ઋષિઓની સેવા કરતો હતો. એમનો એઠો પ્રસાદ એમની આજ્ઞાથી થતો હતો અને પરિણામ સ્વરૂપે એ લોકોએ મારું નામ હરિદાસ રાખ્યું. મારા ગુરુદેવ પૂર્વજન્મના જે હતા એના ઈષ્ટદેવ કૃષ્ણ હતા. રોજ સાંજે રાત્રે કૃષ્ણ કીર્તન થાય અને એ જોતા જોતા મને બાલકૃષ્ણ ઉપર ભાવ મૂક્યો અને કૃષ્ણ મારા હૃદયના સિંહાસન પર બિરાજ્યા. હું કૃષ્ણ પ્રેમમાં પાગલ બન્યો. હું દાસીનો પુત્ર હતો, છતાં પણ ગુરુદેવની કૃપા મારી પર ઉતરી. એમણે વિચાર્યું કે આ જાતિહીન ભલે હોય પરંતુ કર્મહીન નથી. આથી એ ભગવાનનો ભવિષ્યમાં લાડલો થશે અને પરિણામ સ્વરૂપે ફરીથી એકવાર એમના ગુરુ એમને